નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું પ્રથમ પરીક્ષા માટે 2024નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે બહાર પડી ચૂક્યું છે, જે આપણને આદર્શ પ્રશ્નોપત્ર સહિત આપેલું છે. તો આપણે અગાઉના વિડીયોમાં વિભાગ એ થી લઈને ડી સુધીના તમામ પ્રશ્નોના ઉત્તરનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. તો આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી કે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ મહત્વનું છે, તેમાં આજે આપણે આદર્શ પ્રશ્નના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. નવનીતનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ મહત્વનું છે, જે તમે હવે ઘરે બેઠા મેળવી શકો છો. અહીંયા આપેલા નંબર પર સંપર્ક કરીને તમે આ અસાઇનમેન્ટ મેળવી શકો છો, અથવા તમે જો જાતે જ ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. તો હવે આદર્શ પ્રશ્નપત્રના તમામ પ્રશ્નોની શરૂઆત કરીએ. સૌપ્રથમ વિભાગ એ, ગદ્ય વિભાગ એટલે કે પાઠ આધારિત પ્રશ્નો આપ્યા છે. એમાં પ્રશ્ન અ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ. બરાબર, અસાઇનમેન્ટમાં જે આપણને વિભાગ એ, બી, સી અને ડી, એમાં ગદ્ય વિભાગ, બીમાં પદ્ય વિભાગ, સીમાં વ્યાકરણ લેખન અને ડીમાં લેખન વિભાગ આપેલા હતા. તો એના આધારે જે એક આદર્શ પ્રશ્નપત્ર બનાવવામાં આવેલું છે, તો આપણે એનું સોલ્યુશન કરવાના છીએ. એમાં સૌ પ્રથમ વિભાગ એ, ગદ્ય વિભાગ. પ્રશ્ન અ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ. 2 સવાલ આપ્યા છે, એમાં પ્રત્યેકનો 1 ગુણ. સવાલ નંબર 1, છાલ, છોતરા અને ગોટલા પાઠના લેખકનું નામ જણાવો. તો જવાબ આવશે કે ભાઈ છાલ, છોતરા અને ગોટલા પાઠના લેખકનું નામ શું છે? બકુલ ત્રિપાઠી. ત્યારબાદ સવાલ નંબર 2, મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. તો જવાબ આવશે કે ભાઈ મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે. ત્યારબાદ પ્રશ્ન બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ. હવે આપણને પ્રશ્ન ક્રમાંક પણ આપ્યો છે. પહેલો જે સવાલ એ ફરજિયાત તમારે લખવાનું છે. બીજાના ઓપ્શનમાં બીજો સવાલ આપ્યો હશે. આ બેમાંથી તમને જે આવડતો હોય એ તમારે લખવાનો, પણ પહેલો સવાલ ફરજિયાત તમારે લખવાનો છે. ટોટલ આપણને અહીંયા 4 ગુણ આપ્યા છે, એટલે કે પ્રત્યેકના 2 ગુણ. સવાલ નંબર 1, ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? હવે ગાંધીજીનો પાઠ, તો પાઠ નંબર 2. તો જવાબ આવશે કે ભાઈ ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા. વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી બીડી ખરીદવા માટે નોકરના ખિસ્સામાંથી 2-4 દોગડા ચોરવાની ટેવ પડી. આ જે સવાલ છે આપણો પાઠ નંબર 2, ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો સવાલ છે. ત્યારબાદ સવાલ નંબર 2, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? આજે આ પાઠ છે, પાઠ નંબર 8, છાલ, છોતરા અને ગોટલા પાઠનો જે સવાલ છે એનો જવાબ જોઈએ કે ભાઈ લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે, કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ, તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. એ બિચારી કીડીઓ થાકી જાય, એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. ત્યારબાદ એના અથવામાં બીજો સવાલ આપણને આપ્યો છે. શું કહે છે કે ભાઈ પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? બરાબર, પાઠ નંબર 12. તો જવાબ આવશે કે ભાઈ પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે કે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. ત્યારબાદ પ્રશ્ન ક, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. આ 4 માર્ક્સમાં સવાલ પૂછાય છે. એક એનો આપણને ગુણભાર પણ આપેલો છે. સવાલ નંબર 1, ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડનો પરિચય આપો. તો જવાબ આવશે કે ભાઈ સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા કરતા ચાલતા હતા, ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી પણ આપી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ
તેમને એ વાતનું માઠું નથી લાગતું. પણ મૂર્તિના નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. એટલે એક પ્રકારનું જિજ્ઞાસુ ઉત્સુકતા જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્રને જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પરખું જ નહીં, ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા. ત્યારબાદ એના અથવામાં આપણને બીજો પણ સવાલ આપ્યો છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું. સમજાવો. પાઠ નંબર 6 લોહીની સગાઈ એનો જે સવાલ છે. તો જવાબ જોઈએ કે અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી ને મૂંગી હતી. આથી અમૃત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા. અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું પણ ભાન ન હતું. અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે અમૃત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું. પણ અમૃત કાકીને એ જોઈને આનંદ થતો નહીં. તેઓ ભાગ્યે જ એમને તેડતા, રમાડતા કે લાડ લડાવતા. અમૃત કાકીની વહુઓને ફરિયાદ હતી કે તેમને દીકરાઓના બાળકો દીઠાય ગમતા નથી, એટલે કે જરાય ગમતા નથી. એક ગાંડા હીરાને છાતીએથી અળગી કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલું એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. ટોટલ આમાં 2 સવાલ પૂછાશે, એકના અથવામાં, બીજો એમાંથી તમને જે આવડતો હોય એ તમારે લખવાનો. ત્યારબાદ વિભાગ બી, પદ્ય વિભાગ, કાવ્ય આધારે પ્રશ્નો. નંબર 1, પ્રશ્ન નંબર અ કે નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. અહીંયા આપણને ગુણભારક પણ આપ્યો છે 2, કે 2 માર્ક્સમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનો સવાલ પૂછાય છે. સવાલ નંબર 1 કે સાંજ સમયે શા મળ્યો. અહીંયા અધૂરી રહે છે પંક્તિઓ, તો આપણે શું કરવાનું છે, એને પૂર્ણ કરવાની છે. અને છેલ્લે આપણને અધૂરો ભાગ આપ્યો છે કે ચંદન મહેકે. એ બંને વચ્ચે જે અધૂરો ભાગ છે એને આપણે પૂર્ણ કરવાનો છે. અને આમાં આવતા તમામ વિરામચિહ્નોનો ચીવટપૂર્વક પણ અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે એના આધારે પણ માર્ક્સ કપાવવાની શક્યતા રહે છે. જોઈએ કે સાંજ સમયે શા મળ્યો, વહાલો વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. મોર મુગુટ શિર સુંદર ધર્યો, કાને કુંડલ લહેકે. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુઆ ચંદન મહેકે. આમાં જે પણ કાંઈ વિરામચિહ્નો આપ્યા છે એ તમામનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ પ્રશ્ન બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ. ટોટલ આપણને 4 ગુણભાર આપેલો છે, પણ પ્રત્યેકના કેટલા માર્ક્સ? 2. સવાલ નંબર 1, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી. કાવ્ય નંબર 3 નો છે. જોઈએ જવાબ કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી. સવાલ નંબર 2, મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ આપી, કઈ શિખામણ દીધી. તો જવાબ આવશે કે મરજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો. તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી. આમ કહીને પ્રિયજનોએ સજ્જડ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ એના અથવામાં બીજો પણ સવાલ, એટલે કે એક સવાલ તમારે ફરજિયાત લખવાનો છે અને બીજાના અથવામાં એનો બીજો સવાલ તમને ઓપ્શનમાં આપ્યો છે. એ 2 માંથી તમને જે વ્યવસ્થિત આવડતો હોય એ તમારે લખવાનું છે. નંબર 2, કવિ પુત્રવધૂને બે કુળને ઉજાડનારી શા માટે કહે છે. તો જવાબ આવશે કે કવિ પુત્રવધૂને બે કુળને ઉજાડનારી કહે છે, કારણ કે પુત્રવધૂ સાસરીને પોતાનું જ કુટુંબ સમજીને તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ, શીતળ એટલે કે ઠંડુ, શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધૂ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. એ સૌને હૂંફ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધૂને પિયર અને સાસરી એમ 2 કુળને ઉજાડનારી
કહી છે. ત્યારબાદ પ્રશ્ન ક, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 4 માર્ક્સમાં એક સવાલ પૂછાય છે. સવાલ નંબર 1 કે કૃષ્ણનું રૂપ શુભકારી છે એમ કવિ શા માટે કહે છે? કાવ્ય નંબર 1 નો સવાલ. તો જવાબ આવશે કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોર મુગુટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચુઆ ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારા મંડળમાં શશિયર એટલે કે ચંદ્ર શોભે, સુવર્ણમાં અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે એમને વહાલથી આલિંગન, આલિંગન એટલે કે ભેટી પડવું, આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. ત્યારબાદ નંબર 2 અથવામાં આપણને આપ્યો છે સવાલ. નંબર 1 કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. આજે 2 સવાલમાંથી તમને જે ચોક્કસ વ્યવસ્થિત આવડતો હોય એનો જવાબ તમારે લખવાનો. તેનો જવાબ જોઈએ કે ભાઈ કામ કરે ઈ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ ને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેડિયો ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં પણ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે એટલે કે આત્મનિર્ભર થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન એટલે કે આત્મસન્માનને જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે. ત્યારબાદ આગળ વધીએ. વિભાગ સી વ્યાકરણ વિભાગ, જેમાં વધારે પડતા માર્ક્સ કપાવવાની શક્યતા રહે છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. જે પણ આપણને સૂચના આપી હોય એના આધારે આપણે જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન 1 કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. હવે એના ગુણ આપ્યા છે 1, પણ અહીંયા માર્ક્સ એ રીતે જળવાશે, એક શબ્દનો અડધો માર્ક્સ અને બીજા શબ્દનો અડધો, એમ કરીને 1 માર્કમાં જોડણી પૂછાય છે. નંબર 1 સામળિયો. હવે સૌ પ્રથમ તો અહીંયા સ નહીં આવે, શરણાઈનો સ આવશે, સામળિયો. નંબર 2 ઇતિહાસ. હવે ઇતિહાસમાં જે ત આપ્યો છે એની જોડણીમાં દીર્ઘય આપ્યું છે, પણ વાસ્તવિકતામાં શું આવશે? રસ્વઈ. બરાબર, તમાં શું આવશે? રસ્વઈ. નંબર 2 નીચે આપેલા શબ્દના ધ્વનિ છૂટા પાડીને લખો. ધ્વનિ શ્રેણી આપી છે અને અહીંયા 1 માર્કમાં ધ્વનિ શ્રેણી પૂછાય છે. અંગરક્ષક. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જે પ્રમાણે તમે શબ્દનું ઉચ્ચારણ કરો છો એ પ્રમાણે જ સ્વર અને વ્યંજનને છૂટા પાડવાના છે. અને સ્વર અને વ્યંજનને છૂટા પાડતી વખતે સૌ પ્રથમ શું છૂટું પડશે? તો સ્વર. બરાબર, સ્વર આપ્યો હોય ત્યાં સ્વર સીધો, અને જ્યાં વ્યંજન આપ્યો હોય ત્યાં પહેલા તો વ્યંજન છૂટો પડશે અને એની પછી સ્વર. વ્યંજન જ્યારે સ્વરથી છૂટો પડે છે ત્યારે વ્યંજન કેવો લખાશે? ખોડો એટલે કે અધૂરો. અંગરક્ષકમાં સૌથી પહેલા અહીંયા આપ્યું છે એટલે એમાં કોઈ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ ગ. હવે જ્યારે ગ નું ઉચ્ચારણ કરો છો ત્યારે પાછળ અ બોલાય છે, તો એમાં છૂટું પાડતી વખતે ગ ખોડો આવશે પ્લસ અ. ર. નું જ્યારે સેમ તમે ઉચ્ચારણ કરો છો ત્યારે એની પાછળ અ સ્વરનું ઉચ્ચારણ થાય છે, એટલે છૂટું પાડતી વખતે ર ખોડો આવશે અને ત્યારબાદ સ્વર અ. હવે અહીંયા ક્ષ આપ્યું છે. ક્ષનું તમે ઉચ્ચારણ કરો છો ત્યારે ક પણ એમાં વચ્ચે બોલાય છે. ક પ્લસ ષટકોણનો સ. એ કેવા? તો કે અધૂરા એટલે કે ખોડો. તો શું આવશે કે ભાઈ પ્લસ ખોડો ગ પ્લસ અ પ્લસ ખોડો ર પ્લસ અ પ્લસ ખોડો ક પ્લસ ખોડો સ, ષટકોણનો સ પ્લસ અ પ્લસ ખોડો ક. ત્યારબાદ પ્રશ્ન 3 નીચેના વાક્યમાં ઘાટા અક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો. 1 માર્કમાં પૂછાય છે પ્રકાર.
જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. હવે મૌન એક પ્રકારનો ભાવ સૂચવે ને, તો સંજ્ઞા શું આવશે? ભાવવાચક સંજ્ઞા. ત્યારબાદ નંબર 4, પ્રશ્ન નંબર 4 કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. આ પણ 1 માર્કમાં આપણને પૂછાય છે. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. હવે આજે આપણને વાક્ય આપ્યું છે, એમાંથી આપણે શું કરવાનું છે? વિશેષણ શોધવાનું છે અને ત્યારબાદ તેનો પ્રકાર પણ લખવાનો છે. તો અહીંયા આવશે કે સુખ દુઃખની. હવે એક સંબંધ દર્શાવે છે. કેમ? કારણ કે જે સંબંધવાચક વિશેષણ છે એમાં જે ની આપેલું છે એક પ્રત્યય દર્શાવે છે. સંબંધવાચક વિશેષણમાં જો વિભક્તિના પ્રત્યયનો ઉલ્લેખ થયો હોય તો એમ ત્યાં આંખ બંધ કરીને શું મૂકી દેવાનું? સંબંધવાચક વિશેષણ. તો આમાં એમ કીધું કે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. હવે સુખ દુઃખની એની સાથે જ અહીંયા પ્રત્યય જોડાયેલો છે એટલે કયું આવશે? સંબંધવાચક વિશેષણ. પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા તો જોડો. બેમાંથી 2 પૂછાય છે અને 1 માર્કમાં સંધિ પૂછાય છે. સૌથી પહેલા સંધિ છોડો ને ત્યારબાદ જોડો. અડધા માર્કમાં. ચિંતાતુર, તો શું આવશે? ચિંતા પ્લસ આતુર. સ્વ પ્લસ ઈચ્છા, એનું થશે સ્વેચ્છા. પ્રશ્ન 6, ફરક શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઓપ્શન અ તફાવત, બ લહેર અને ક રંગ. તો જવાબ આવશે તફાવત. ત્યારબાદ પ્રશ્ન 7, નાસવું ધાતુને ઠ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. આ પણ આપણને 1 માર્કમાં પૂછાય છે. તો જવાબ આવશે નાઠો. પ્રશ્ન નંબર 8, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને લખો. એ પણ આપણને 1 ગુણમાં પૂછાય છે. છતાં અહીંની પરંપરા અતૂટ રહી. આમાં કોઈ પ્રકાર લખવાનો નથી, માત્ર સર્વનામને શોધીને લખવાનું છે. તો વાક્ય આપ્યું છે કે છતાં અહીંની પરંપરા અતૂટ રહી. તો સર્વનામ શું આવશે? અહીંની. નંબર 9, આત્માની ગુલાબી કોળવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. આ પણ 1 માર્કમાં પૂછાય છે. અ આનંદ થવો, ઓપ્શન બ જ્ઞાન થવું, ઓપ્શન ક આત્માનું તેજ ઝળહળવું. તો જવાબ આવશે ઓપ્શન ક આત્માનું તેજ ઝળહળવું. પ્રશ્ન 10, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આ પણ આપણને 1 ગુણમાં પૂછાય છે. તો વાક્ય જોઈએ કે 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. તો જવાબ શું આવશે? ટોડલો. ત્યારબાદ વિભાગ ડી, અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગ. પ્રશ્ન અ, નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. કેટલા માર્કમાં પૂછાય છે? 4 માર્ક્સમાં વિચાર વિસ્તાર પૂછાય છે. તો જોઈએ નંબર 1 કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. તો એનો જવાબ લખવાનો, વિચાર વિસ્તાર લખવાનો કે આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે. આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે એવો એમનો દ્રઢ વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થીઓનું નસીબ સક્રિય હોય છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળતી નથી. પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે. નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા છે. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય છે તે નીચેના પદ્યમાં એટલે કાવ્યમાં પંક્તિમાં દર્શાવ્યું છે. જોઈએ કે પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને, મહેલના સિંહ શા તેને માથે બેસે છે કાગડા. આના આધારે આપણને ખબર પડે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય છે. ત્યારબાદ એના અથવામાં આપણને બીજો વિચાર વિસ્તાર પણ આપ્યો છે. બરાબર, એકના અથવામાં બીજો. જો તમને એ બેમાંથી તમને જે વ્યવસ્થિત આવડતું હોય તમારે લખવાનો છે. નંબર 1 કે કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. તો જવાબ જોઈએ કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો શીતળ એટલે કે ઠંડક આપનારો હોય છે.
ઉનાળામાં વટે માર્ગુઓ લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે, તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુ આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે. બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે. ત્યારબાદ બીજું, આપણા મા બાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવું જોઈએ, કારણ કે તેઓને આપણા પ્રત્યેની જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમના કડવા વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે. કહેવત પણ છે કે કડવી દવામાં જ ભાઈ કડવા કારેલાના ગુણ ન હોય કડવા, કડવા વચન ન હોય કડવા હોજી. બરાબર, આ શું છે? એક પ્રકારની કહેવત. ત્યારબાદ પ્રશ્ન બ, પત્ર લેખન કરો. હવે આના અથવામાં તમને અહેવાલ લેખન પણ આપ્યો છે. જો તમને વ્યવસ્થિત પત્ર લેખન લખતા આવડતું હોય ફોર્મેટ પ્રમાણે તો તમે પત્ર લેખન લખી શકો, અથવા જો તમને યોગ્ય રીતે અહેવાલ લખતા ભૂતકાળમાં આવડતો હોય તો તમારે અહેવાલ પણ તમે લખી શકો. બેમાંથી તમને જે વ્યવસ્થિત આવડે તમારે લખવાનું છે. નંબર 1, તમારા મિત્રને જન્મદિનની શુભેચ્છા પાઠવતો પત્ર લખો. હવે અહીંયા એવું જરૂરી નથી કે તમે તમારું નામ લખો જ. બરાબર, અહીંયા મેં નથી લખ્યું. લખવું હોય તો પણ તમે લખી શકો, અથવા તો ન લખવું હોય તો પણ ચાલે. પણ બીજી વસ્તુ કે આ જે તમે એડ્રેસ ને એવું લખો છો એ બધું એક સીધી લાઈનમાં જ લખાવવું જોઈએ. બરાબર, અને એ પણ જમણી બાજુ. 202 શીતલ પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, નહેરુ પાર્ક, વસ્ત્રાપુર, તારીખ 6/6/2016. પ્રિય મિત્ર, સ્નેહ નમસ્કાર. હું કુશળ છું અને આશા રાખું છું કે તું પણ કુશળ હશે. આગળ જોઈએ શું કે છે કે થોડા દિવસો પછી આપણું વેકેશન પૂરું થશે અને શાળાનું નવું સત્ર શરૂ થશે. વેકેશન દરમિયાન 11મા ધોરણના પાઠ્યપુસ્તકો મેળવીને મેં થોડું ઘણું વાંચન શરૂ કર્યું છે. તું પણ અભ્યાસમાં વ્યસ્ત હોઈશ. શું તું અભ્યાસમાં એટલો બધો ડૂબી ગયો છે કે હું તને યાદ જ નથી આવતો? હું તો તને ખૂબ ખૂબ યાદ કરી રહ્યો છું. જો કે તને યાદ કરવાનું અને આ પત્ર લખવાનું કારણ તું જાણતો જ હોઈશ. આ મહિનાની 10મી તારીખે તારો જન્મદિવસ છે, એ ખબર છે ને? તારા જન્મદિન નિમિત્તે તને હું અંતઃકરણપૂર્વકથી શુભેચ્છાઓ પાઠવું છું. ઈશ્વર તને તારા અભ્યાસમાં ઉત્તરોત્તર ઝળહળતી સફળતા અપાવે અને તારી તમામ મનોકામનાઓ પૂરી કરે, એ જ પ્રાર્થના કરું છું. ત્યારબાદ દર વખતની જેમ આ વખતે પણ તે જન્મદિન ઉજવવાનું આયોજન કર્યું જ હશે, પણ મારાથી એમાં હાજર રહી શકાશે નહીં. તે બદલ પહેલેથી જ તારી ક્ષમા માંગી લઉં છું. આ પત્ર રૂપે તને પાઠવેલી શુભેચ્છાઓનો તું સ્વીકાર કરીશ એવી આશા છે. તારા માટે મેં એક સુંદર ભેટ ખરીદી છે જે તને રૂબરૂ મળીશ ત્યારે હાથોહાથ આપીશ. તારા માતા પિતાને મારા પ્રણામ અને નાની બહેન શ્વેતાને યાદ. તારા જવાબની પ્રતીક્ષામાં તારો મિત્ર XYZ. કેમ આમાં XYZ લખ્યું છે? કારણ કે આપણે જ્યારે પત્ર લખવાની શરૂઆત કરી જમણી બાજુ એડ્રેસ લખ્યું એની ઉપર આપણે કોઈનું નામ લખ્યું નહોતું. બરાબર, એટલે અહીંયા શું લખ્યું છે? XYZ. જો ત્યાં નામ લખ્યું હોય તો અહીંયા તમે નામ લખવાનું. ત્યારબાદ અથવામાં અહેવાલ લેખન પૂછાય છે. પત્ર લેખનના અથવામાં અહેવાલ લેખન પૂછાય છે તો અહેવાલ લેખન જોઈએ કે તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અહેવાલ લેખન શરૂ કરતી વખતે સૌ પ્રથમ તો તમારે વચ્ચે શીર્ષક આપવાનું કે ભાઈ જે બાબતે તમે અહેવાલ લખો છો એ બાબત ઉપર તમારે પહેલા તો વચ્ચે શીર્ષક આપવાનું કે ભાઈ અહીંયા શું આપ્યું છે કે વૃક્ષારોપણ દિનની ઉજવણી. તો એકદમ બરોબર વચ્ચે લખવાનું કે વૃક્ષારોપણ દિનની ઉજવણી. ત્યારબાદ નીચેની લાઈનમાં જમણી બાજુ સ્થળનું નામ લખવાનું કે ભાઈ આણંદથી લખાય છે, તારીખ 18/7/2023. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ મેડમે તો એમ કીધું કે ભૂતકાળમાં લખવાનો અહેવાલ, તો લખવાનો ભૂતકાળમાં જ. અહીંયા જો તમને બીજી તારીખ પણ દેખાય છે. એ શું સૂચવે છે કે એ દિવસે જે ઘટના બની હતી, બરાબર, જે બાબત બની હતી એ તારીખે સૂચવે છે, અને આ તારીખ 18 તમે લખેલો છે અહેવાલ. બરાબર, પણ બની ચૂક્યું છે આગળના દિવસે એટલે ભૂતકાળ થયું, એટલે આપણે અહેવાલ શેમાં લખવાનો? ભૂતકાળમાં લખવાનો. કે સરદાર પટેલ હાઈસ્કૂલ આણંદમાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. આ શાળાના પટાંગણમાં આજે 100 જેટલા વૃક્ષો ઊભા છે. આ વર્ષે તારીખ 17/7/2023 ના રોજ આ શાળામાં વૃક્ષારોપણ સદન ઉજવાયો હતો. બરાબર, કઈ તારીખે ઉજવાયો હતો? 17 તારીખે.
એટલે ભૂતકાળમાં ઘટના બની ચૂકી છે એટલા માટે જ અહેવાલ ભૂતકાળમાં લખવાનો છે. સવારે 8 વાગે બાળકો આવીને શાળાના મેદાનમાં ગોઠવાઈ ગયા હતા. મુખ્ય મહેમાન તરીકે અમારા વિસ્તારમાં ધારાસભ્યશ્રી પધાર્યા હતા. આચાર્યશ્રીએ તેમનો પરિચય આપ્યો. તેમણે પોતાના વરદ હસ્તે આંબાનો એક છોડ રોપી વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કર્યો. તેની આસપાસ માટી અને ખાતર પૂરવામાં આવ્યા. તેને પાણી પાવામાં આવ્યું. અમે તાળીઓના ગડગડાટથી અમારો આનંદ વ્યક્ત કર્યો. પછી અમે અમારી શાળામાં વૃક્ષારોપણ માટે તૈયાર કરેલા ખાડાઓમાં જુદા જુદા વૃક્ષોના છોડ રોપ્યા. દરેક છોડની આસપાસ નાની વાડ કરવામાં આવી. દરેક વર્ગે 2-2 વૃક્ષોને સાચવવાની અને ઉછેરવાની જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ અમારી શાળાના પ્રાર્થના ખંડમાં સભા થઈ. તેમાં મુખ્ય મહેમાને વૃક્ષોનું મહત્વ સમજાવતા કહ્યું કે વૃક્ષો આપણું જીવન છે. વૃક્ષો ધરતીની શોભા છે. વરસાદ લાવવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોનો મોટો ફાળો હોય છે. શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષોનું જતન કરવાની અમને પ્રતિજ્ઞા લેવડાવી. શાળાના આચાર્યશ્રીએ આભાર વિધિ કરી. પછી નાસ્તો કરીને સૌ વિદાય થયા. ત્યારબાદ પ્રશ્ન ક. નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જે રીતે પત્ર લેખનના અથવામાં અહેવાલ લેખન પૂછાતો હતો એ જ રીતે ગદ્યાર્થ ગ્રહણના અથવામાં પદ્યાર્થ ગ્રહણ પૂછાય છે. જો તમને ફકરા આધારે સવાલના જવાબ આવડતા હોય તો તમારે એ લખવાના, અથવા તો તમને કાવ્ય ઉપરથી સવાલના જવાબ આવડતા હોય તો તમારે એ લખવાનો. ટૂંકમાં બેમાંથી તમને જે વ્યવસ્થિત રીતે આવડતું હોય એમાંથી એક કમ્પલસરી લખવાનું. હવે 4 માર્ક્સમાં પણ પ્રત્યેકનો 1 ગુણ હશે. કેમ કે ફકરાની નીચે જે 4 સવાલ આપ્યા હશે એ 4 સવાલના જવાબ આપણે આમાંથી ગોતીને લખવાના છે. એટલે પ્રત્યેકનો 1 ગુણ, એક સવાલનો 1 માર્ક. તો પહેલા તો આપણે સૌપ્રથમ ફકરો વાંચીએ કે નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે. નદીને કાંઠે રહીએ એટલે દુકાળની બીક જ નહીં. મેઘરાજા દગો દે ત્યારે નદી માતા આપણો પાક પકવે. નદીનો કાંઠો એટલો શુદ્ધ અને શીતળ હવા. નદીને કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે. નદી મોટી હોય અને તેનો પ્રવાહ ધીર ગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનારા લોકોની જાવ જલાલી નદીને જ આભારી હોય છે. નદી જન સમાજની માતા છે. નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે. જો ગુરુને વંદન ઘટે છે તો નદીને પણ વંદન કરવું ઘટે છે. આપણે ફકરો વાંચ્યો. હવે એના આધારે જે 4 પ્રશ્નો આપ્યા છે, જે 4 સવાલ આપ્યા છે એના આમાં ફકરામાંથી શોધીને જવાબ લખવાના છે. સૌપ્રથમ સવાલ નંબર 1 કે નદીને શાની ઉપમા આપી શકાય, તેને કાંઠે વસનારને શાની બીક નથી. તેનો જવાબ ફકરામાં જ આપ્યો છે કે નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે. નદી કાંઠે રહીએ એટલે દુકાળની બીક જ નહીં. બરાબર, આપણને જવાબ મળી ગયો. તો હવે આપણે વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે કે ભાઈ નદીને માતાની ઉપમા આપી શકાય, તેના કાંઠે વસનારને દુકાળની બીક નથી. સીધો ફકરામાંથી બેઠો નહીં લઈ લેવાનો. જે પ્રમાણે સવાલ પૂછ્યો છે એ પ્રમાણે વ્યવસ્થિત જવાબને ગોઠવવાનો. ત્યારબાદ નંબર 2, નદીને કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય છે. હવે આપણે આ પણ જોઈએ તો ફકરામાં આપ્યું છે કે ભાઈ નદીને કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે. બરાબર, તેનો જવાબ કે ભાઈ જો નદી કાંઠે ફરવા જવાથી કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે. ત્યારબાદ નંબર 3, સવાલ નંબર 3 શું કહે છે કે ભાઈ નદી શું નથી અને શું છે. હવે આનો જવાબ પણ આપણને પેરેગ્રાફમાં આપ્યો છે. શું આપ્યો છે કે નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે. બરાબર, તો આપણને જવાબ મળી ગયો. તો હવે આપણે શું કરવાનું છે, સવાલના જવાબમાં લખવાનો છે કે નદી ઈશ્વર નથી. બરાબર, નદી શું નથી તો કે ભાઈ નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે. ત્યારબાદ સવાલ નંબર 4, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. હવે આખું આપણે આ ફકરો વાંચ્યો હોય એના આધારે તમે કોઈ પણ શીર્ષક મૂકી શકો, પણ આ એ વ્યવસ્થિત હોવું જોઈએ થોડું. તો અહીંયા મેં લખ્યું છે કે નદીને કાંઠે. ત્યારબાદ આગળ વધીએ. અથવામાં મેં તમને પહેલા જ કીધું હતું કે ગદ્યાર્થ ગ્રહણના અથવામાં શું પૂછાય છે, પદ્યાર્થ ગ્રહણ. તમને બેમાંથી જે વ્યવસ્થિત આવડતું હોય એ તમારે લખવાનું છે. નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રત્યેકના 1 ગુણ, ટોટલ 4 માર્કમાં. તો વાંચીએ પહેલા.
હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પરસી મધુર હવા ન ચહેરા ચમકે નવા નવા. રે જવું ન પાછો ઘેર જવા. હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સરવા આવ્યો છું. ત્યારબાદ જાદુ એવો જાય ચડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણ પટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. આ લખનાર કોણ છે? નિરંજન ભગત. એણે આ લખેલું છે. તો સવાલ જોઈએ કે કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કહે છે? હવે આમાં આપણે કેવું હતું ભાઈ, ફકરાના આધારે આપણે તાત્કાલિક સવાલના જવાબ એમાંથી ગોતી લેતા, પણ આમાં તમારે વ્યવસ્થિત બનાવવા પડશે જવાબ. બરાબર, યોગ્ય જવાબને શોધવા પડશે ને એમાંથી વાક્ય રચનાને વ્યવસ્થિત મેળ બેસાડવો પડશે. સીધો તમને આમાંથી ક્યાંય જવાબ મળશે નહીં. કવિ ફરવા આવવા માટે હું તો બસ ફરવા આવ્યો છું એવું નિર્હેતુક ભ્રમણનું પ્રયોજન કરે છે. ત્યારબાદ નંબર 2, કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે? તો જવાબ આવશે કે કવિ ફરતા ફરતા સ્વપ્નમાં સરી જવા આવ્યા છે. સવાલ નંબર 3, કવિ ફરતા ફરતા શું શું જુએ છે? તો જવાબ આવશે કે કવિ ફરતા ફરતા નવા ચમકતા ચહેરા જુએ છે. એમને મધુર હવાનો અનુભવ થાય છે. સવાલ નંબર 4, કે કાવ્યના આધારે કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો કાવ્યને આધારે તમે કોઈ પણ શીર્ષક લખી શકો, પણ એ થોડુંક વ્યવસ્થિત હોવું જોઈએ. તો અહીંયા લખ્યું છે કે શીર્ષક ફરવા આવ્યો છું. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન ડ, છેલ્લો પ્રશ્ન, કે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. 8 માર્ક્સમાં પૂછાય છે. સવાલ નંબર 1, નિબંધ નંબર 1 આપણને કહે છે કે જીવનમાં પુસ્તકોનું મહત્વ. હવે આપણને મુદ્દા પણ આપ્યા છે. મુદ્દા એટલા માટે આપ્યા છે કે એના આધારે આપણે સરળતાથી નિબંધ લખી શકીએ. સૌપ્રથમ પ્રસ્તાવના, એટલે કે ભાઈ જીવનમાં પુસ્તકોનું મહત્વ છે, બરાબર, એના આધારે તમારે 2-4 લાઈનની થોડી ઘણી પ્રસ્તાવના લખવાની. પુસ્તકો સારા મિત્રો, આદર્શ પુસ્તકોથી બદલાયેલા મહાપુરુષોના જીવન, અને છેલ્લે શું આપ્યું છે? ઉપસંહાર, એટલે કે જે સારાંશ નીકળતો હોય તે. આપણે આપણા અભ્યાસક્રમના પુસ્તકો વાંચીએ છીએ, તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે, એટલે કે એકદમ મર્યાદિત હોય છે. એટલે આપણે આપણા પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ. ત્યારબાદ પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. રસ્કિનના અનટુ ધી લાસ્ટ નામનું જે પુસ્તક એ ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. જો માત્ર સામાન્ય માણસો જ નહીં, પણ આ જે મહાન પુરુષો જે બનેલા છે, બરાબર, એ લોકોએ પણ ઘણા બધા પુસ્તકોનું વાંચન કરીને પોતાના જીવન ઘડતરમાં આ પુસ્તકોને પ્રેરણાદાયી બનાવ્યા હતા. તો કીધું ને ભાઈ, રસ્કિનના અનટુ ધી લાસ્ટ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. રામાયણ, શ્રીમદ ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સારા પુસ્તકો જેવા કોઈ મિત્ર નથી. તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારા કામો કરવાની પ્રેરણા આપે છે. તેઓ આપણને સુખ દુઃખમાં સંભાવથી રહેવાનું બળ આપે છે. મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, દયા, પ્રેમ, ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે. સારા પુસ્તકોના વાંચનથી સારું, નરસું અને સાચું ખોટું પારખવાની શક્તિ ખીલે છે. પરંતુ હલકી કક્ષાના પુસ્તકો આપણા જીવનને બગાડે છે. તે આપણને ગેરમાર્ગે દોરે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે તમે શું વાંચો છો તે મને કહો, અને તમે કેવા છો તે હું તમને કહી દઈશ. સારા પુસ્તકોના વાંચનથી આપણે જગત અને જીવનને વિશાળ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ. જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ. ત્યારબાદ એના અથવામાં બીજો નિબંધ પણ પૂછાય છે. બેમાંથી તમને જે વ્યવસ્થિત આવડતા હોય એ તમારે એક લખવાનો છે. નંબર 1, પરિશ્રમ એ જ પારસમણી. એના મુદ્દા આપ્યા છે કે પ્રસ્તાવના. શ્રમને આધારે થોડાક મુદ્દા આપ્યા છે કે પ્રસ્તાવના, શ્રમના પ્રકાર, શ્રમ પ્રત્યે લોકોનું વલણ, શ્રમના લાભ, નિષ્ફળતા વખતે પણ શ્રમ જરૂરી, શિક્ષિત સમાજનું વલણ, ને છેલ્લે ઉપસંહાર, એટલે કે આખા નિબંધમાંથી જે નીકળતો હોય એ સારાંશ.
પુરુષાર્થ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે. કોન્ફ્યુશિયસે લખેલું છે. માનવીને જીવનમાં સફળતા અપાવનાર જો કોઈ ચાવી હોય તો તે શ્રમ છે. શ્રમની ચાવી વડે ખુલી ન શકે એવું તાળું ભાગ્યે જ તમને જોવા મળશે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જીવનના દરેક ક્ષેત્રમાં શ્રમનું ઘણું મહત્વનું છે. શ્રમના 2 પ્રકાર છે, શારીરિક અને માનસિક. મજૂર, કડિયા, સુથાર, લુહાર, ખેડૂત વગેરે શારીરિક શ્રમ કરે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, દાક્તરો, વકીલો વગેરે માનસિક શ્રમ કરે છે. ત્યારબાદ શું કહે છે કે કેટલાક લોકો શ્રમથી દૂર ભાગે છે, મહેનતથી દૂર ભાગે છે. તેઓ શ્રમ કર્યા વિના સિદ્ધિ મેળવવા ઈચ્છે છે. કેટલાક લોકો અમુક પ્રકારનું કામ મળે તો જ કામ કરવા તૈયાર થાય છે. તેથી તેઓ જિંદગીના મહામૂલા એટલે કે મહત્વના મૂલ્યવાન વર્ષો આળસમાં અને ભટકવામાં ગાળે છે. શ્રમ વિના સિદ્ધિ નથી. વિદ્યાર્થીના જીવનનો યશ તેના શ્રમમાં રહેલો છે. શ્રમ જેવો કોઈ મિત્ર નથી. કોઈ પણ વ્યક્તિ શ્રમ વડે પોતાના જીવનને ઉન્નત બનાવી શકે છે. શ્રમ કરનાર વ્યક્તિ પોતાના કુટુંબને પણ સુખી કરે છે. દરેક વ્યક્તિએ પોતાને અનુકૂળ હોય તેવો શારીરિક કે માનસિક શ્રમ કરવો જોઈએ. વૃદ્ધો ધાર્મિક પુસ્તકોનું વાંચન, મનન અને ધર્માધ્યાન જેવી પ્રવૃત્તિઓથી પોતાનું જીવન ઉન્નત બનાવી શકે છે. કેટલીક વખત મહેનત કરવા છતાં આપણને નિષ્ફળતા સાંપડે છે. તેનું કારણ આપણા મહેનતમાં રહેલી કચાશ હોઈ શકે છે. આવા પ્રસંગે આપણે કરોળિયાનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને પરિશ્રમ કરવો જોઈએ. બરાબર, કરોળિયો એકવાર ઉપર ચડે પછી પાછો પડી જાય તો ફરી એ મહેનત કરીને આગળ વધે. એનું ઉદાહરણ આપણે આપણી નજર સમક્ષ રાખીને શ્રમ કરવો જોઈએ. આપણી કચાશ શોધીને તેને દૂર કરવી જોઈએ. ત્યાર પછી આપણને સફળતા મળ્યા વિના રહેશે નહીં. એક કવિએ ખરું જ કહ્યું છે, મને મળી નિષ્ફળતા અનેક, મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક જિંદગીમાં, તેથી થયો સફળ કંઈક જિંદગીમાં. કમનસીબે આજનો શિક્ષિત સમાજ શ્રમથી દૂર ભાગતો જાય છે. લોકો કડિયા, સુથાર, લુહાર, દરજી અને મજૂરને ધૃણા, એનો અર્થ થશે કે નફરતની નજરે જુએ છે. શારીરિક શ્રમને તેઓ વેતરું સમજે છે. આપણે શ્રમનું ગૌરવ કરવું જોઈએ. પરિશ્રમ એ જ પારસમણી છે. પરિશ્રમથી મનુષ્યનું તન અને મન ઘડાય છે. તેનું શરીર સ્ફૂર્તિવાળું અને મન પ્રફુલ્લિત એટલે કે આનંદદાયક રહે છે. પરિશ્રમ કરનાર પારકી આશા રાખતો નથી, એટલે તેને નિરાશ થવાનો વખત આવતો નથી. એક કવિએ સાચું જ કહ્યું છે કે કામ કરે એ જીતે રે મનવા, કામ કરે એ જીતે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં આદર્શ પ્રશ્નપત્રના વિભાગ A, B, C અને D ના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.